ચલો બધાને ગુડ મોર્નિંગ. જાગ્યા ત્યારથી સવાર. ચલો, આની પહેલા આપણે રોગ વિશેનો અભ્યાસ કરી લીધો છે. આશા રાખું છું કે યોગ્ય પાત્રમાં ઉતર્યું હશે. બરાબર. કદાચ પાત્ર એટલે કે હોય ને પેલું વાસણ, ગળો હોય કે ચરોડી હોય કે ડેગડું હોય, વોટ એવર કંઈ બી હોય, બરાબર, ઉતર્યું હશે. ઘણાને ગયું હશે કે યોરકટમાં કે ઇવન કંઈ બાઉન્સ ગયું હોય, સમથિંગ કંઈ બી, બરાબર. પણ આપણે એટલું ડીપમાં નથી કરાયું. જેટલી કામની વસ્તુ છે એ જ કર્યું છે, બરાબર. અને તમે આ બધી વસ્તુ છે ને ન્યૂઝમાં વધારે જાણવા મળે તમને, એટલે પેપર વાંચો. સરકારી પત્રક મીન્સ કે એના જે મેગેઝિન હોય, પેમ્પલેટ હોય, એક વખત આરોગ્ય કેન્દ્ર પર એક મુલાકાત લઈ લેવાની. તે લોકો એમણે એમ જ એના પોસ્ટરો મૂકેલા હોય છે, તેમાંથી ઘણું જાણવા મળશે, બરાબર. ભલે કંઈ થયું હોય કે ના તો એક મુલાકાત લઈ લેવાની આરોગ્ય કેન્દ્રની, તો ઘણું બધું તમને જાણવા મળશે, બરાબર. અને જે લોકોને લાગે જિંદગીથી કંટાળી ગયા છે, જીવવું નથી, એક વખત સિવિલની ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ લેવાની કે ત્યાં લોકો જીવવા માટે કેવા ધમપછાડા કરે છે, બરાબર છે. ઓકે, ચલો. તો ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો, એનો આપણે અભ્યાસ કરવો છે. આ તમે જોઈ શકો છો, બેન ખુશ છે કાંટા ચમચ લઈને કે આજે કેક ખાઈશું કે કંઈ તરબૂચ ખાઈશું, બરાબર છે. ઓકે, એટલે છે ઘણું બધું. તો પહેલું જ કાર્બોહાઈડ્રેટ, બરાબર. તમે શું જાણો છો એના વિશે? જો કે અહીંયા મૂકી દીધું છે. એ સિવાય કાર્બોહાઈડ્રેટ પહેલું જ પોષક તત્વ છે, કાર્બોહાઈડ્રેટ. તો એનું કામ શું ભાઈ? શરીરને ભરપૂર શું આપે છે? ભરપૂર ઉર્જા આપે છે. ભરપૂર પ્રમાણમાં ઉર્જા, એનર્જી આપવાનું કામ કરે છે. ઓકે, શરીરના જ્ઞાનતંતુની સિસ્ટમને વ્યવસ્થિત કરે છે. જ્ઞાનતંતુ તૂટી ગયા હોય કે વર્ક ના કરતું હોય તો એને વ્યવસ્થિત કામ કરવાનું શીખવાડે છે કાર્બોહાઈડ્રેટ. ઓકે, દૂધ, દહીં અને શાકભાજીમાંથી મળે છે, બરાબર. ઘણા આનો મિસયુઝ પણ કરે છે. ઉર્જા લેવા માટે અલગ પ્રકારના શું કહેવાય કે ઇન્જેક્શન છે, દવા છે, આ બધું લેતા હોય ને પછી પકડાઈ જાય ને પછી બરાબર બાકાત થઈ જાય ગેમમાંથી. ઓકે, કાર્બોહાઈડ્રેટ્સ. બોલો. હા, જો આમાં શું છે કે ભલે લેવાય, બરાબર, પણ હું તો એવું માનું છું કે જ્યાં સુધી તમે તમારા દાંત, તમારું શરીર સહી સલામત છે ત્યાં સુધી શાકભાજી, બરાબર છે, તમે જે બી કંઈ ખાતા હોય એ ખાઈને લો તો વધારે સારું. હા, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આવે તો એની ઘટના અલગ છે. હું તમને પછી શાંતિથી કહીશ કે કેમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે. ઓકે, પણ જ્યાં સુધી તમે સહી સલામત છો, તમે હરીફરી શકો છો, ત્યાં સુધી આ તમારે જે ખોરાક મારફતે લેવા વધારે સારું. MBBS-માં જોયું ને મુન્નાભાઈમાં પેલો ઇન્જેક્શન આપતા હવે મુસે ખીલાના, બરાબર, તમે કદાચ સાંભળ્યું હશે, જ્યુસ પીવડાવવાની વાત હોય છે, બરાબર. એ પેલું વિટામિન જ આપતો હોય છે, બરાબર. પણ જ્યાં સુધી શરીર સલામત છે તમારું ત્યાં સુધી જમી કરીને લો, એન્જોય કરો. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર ઉર્જા આપવાનું કામ કરે છે અને શરીરના જે જ્ઞાનતંતુ છે, એની જે સાયકલ છે, એની સિસ્ટમ છે, એને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. દૂધ, દહીં અને શાકભાજીમાંથી પણ એ મળી શકે છે. એવું જરૂર નથી કે કંઈ તમે હેવી ખોરાક જ લો, બરાબર. જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોમાં શું કહેવાય કે પ્રોટીન, વિટામિન્સ બહુ સારા પ્રમાણમાં મળતા, ઇવન હિમોગ્લોબિન પણ સારું એમાં હોય. એવું જરૂર નથી કે હિમોગ્લોબિન ને બધું લેવા માટે તમારે નોનવેજ ચાલુ કરી દેવાનું. એ જ વસ્તુ તમને કઠોળમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. કઠોળમાં પણ એ જ છે. તમે દાળ છે, આ મગ છે, એમાં છે જ ભરપૂર પ્રમાણમાં. લોકો ના ભાવે તો વસ્તુ અલગ છે, પણ એમાંથી બી તમે મેળવી છે. સોયાબીન છે, બરાબર, એટલે આ વસ્તુ છે. તો આમાંથી બી તમે મેળવી શકો છો કાર્બોહાઈડ્રેટ્સ. મિનરલ્સ, તો મિનરલ્સ શું છે ભાઈ? કે ભાઈ દૂધ, શાકભાજી અને માંસમાંથી મળે છે મિનરલ, અલગ અલગ પ્રકારના, બરાબર છે. અલગ અલગ પ્રકારના મિનરલ્સ મળે છે, જેને શું કહેવામાં આવે છે? ખનિજ દ્રવ્ય કહી શકીએ આપણે. ખનિજ તત્વો નથી, ખનિજ દ્રવ્ય છે. તત્વો પાછું અલગ થઈ જશે. ઓકે, કાર્ય શું છે? હૃદયના ધબકારાને નિયમિત કરે છે. મિનરલ્સનું કામ શું છે?
હૃદયના ધબકારને નિયમિત કરે છે, બરાબર. અને આંતસ્ત્રાવોનું નિર્માણ કરે છે. કોણ? મિનરલ્સ, બરાબર. હવે કયા કયા મિનરલ્સ છે, આપણને કયા કયા મતલબ આપણો ફાયદાકારક છે એ આપણે જોઈએ. આ મિનરલ્સનું બેઝિક વર્ક છે, પણ આમ કહેવાય ને એક્ઝેક્ટ મિનરલ્સ કયું આપણા શરીર માટે હેલ્ધી છે, કામનું છે અને જોઈએ જ, બરાબર. ઘણા એવા હશે કે લસણ ડુંગળીનો ત્યાગ કરે છે, લસણ ડુંગળી નથી ખાતા. યસ, આપણે એ બધી ચર્ચા નથી કરવી, પણ નથી ખાતા અમુક લોકો. તો એ લોકોને જોજો, એ લોકોનું જે બ્લડ સર્ક્યુલેશન છે ને એ જોઈએ એવું વર્ક નથી કરતું હોતું, બરાબર. તો એ ખાવું જોઈએ, એ બંધ ના કરતા. કેલ્શિયમ પહેલું જ છે, કેલ્શિયમ. તો કેલ્શિયમમાં શું હોય ભાઈ? કેલ્શિયમમાં હાડકા ના હોય, હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમમાં હાડકા ના હોય. ઓકે, કે લોહી જમાવવા માટે અને હાડકાના બંધારણ માટે જરૂરી છે. આપણે કઈ વાગ્યું છે તો લોહી જામી જાય ને આપણું, બરાબર છે. તો એને જમાવવા માટે બી આ જરૂર છે, કેલ્શિયમ. અને આની અંદર બી એકલું લોહી જવા માટે જરૂર નહીં કે ભાઈ ખાલી કેલ્શિયમ હોય એટલે પતી ગયું, નહીં. બીજા 2 થી 3 પરિબળો છે એ એમાં વર્ક કરતા હોય. ત્રાક કણો પણ ભાગ ભજવતા હોય છે. ખબર પડી? ત્રાક કણો છે એ બી લોહી જમાવવા પાછળ એ વર્ક કરતું હોય છે. ઓકે, ચલો. તો લોહી જવા માટે અને હાડકાના બંધારણ માટે જરૂર છે કોણ? કેલ્શિયમ. પછી બીજું એક વસ્તુ કે નાના બાળકો માટી ખાતા હોય છે ને, ખાતા ને? તમે લોકોએ ખાધી હશે, મેં તો ખાધી હતી, બરાબર છે. કૃષ્ણ જેવા કૃષ્ણએ ખાધી, તો આપણે તો શું, બરાબર છે. હા, તો નાના બાળકો કેલ્શિયમ બરાબર છે, મીન્સ કે કેલ્શિયમ નહીં, માટી ખાતા હોય છે. પેન, હા, લો કેટલું સરસ, રૂપિયાની 4 આવતી હતી. હા, રૂપિયાની 4 આવતી હતી, પણ ટેસ્ટ કંઈક મસ્ત હતો આમ, 100 રૂપિયા બરાબર, બરાબર. અત્યારની ચોકલેટમાં જે મજા નહીં જે સમય પાયલીની પેનમાં હતો, હવે પેન ક્યાંય દેખાતી જ નથી, બરાબર. ગામડામાં છે હજુ, પણ પેલા જેવો ટેસ્ટ નહીં આવતો. હા, યસ, ઓકે, બગાડ નાખ્યો, બરાબર છે. પણ હું પાછો બેક ટુ પેવેલિયન થઈ જાઉં કે નાના બાળકો અમુક ટાઈમે માટી ખાતા હોય છે, બરાબર. પછી ઘણા ભક્તો એવા છે, અહીંયા બી હશે 1-2 તો એવા કે એ લોકોની આદત છે કે નખ ખોતરાઈ જવાના આમાં કરીને, બરાબર. તો ક્યાંક ને ક્યાંક કેલ્શિયમ એ લોકોનામાં ઓછું છે એવું સાબિત થાય છે કે નાના બાળકો માટી ખાય છે, પ્લસ અમુક લોકો દાંત ચાવતા હોય છે. તેનું કારણ શું છે કે એ લોકોનામાં કેલ્શિયમની કમી છે. એને કુટેવ છે એવું ના કહી શકે, એનામાં કેલ્શિયમ ઓછું છે, બરાબર છે. એવું હોય છે આમાં. ચલો, ફોસ્ફરસ તો દાંત અને હાડકાના બંધારણ માટે જરૂરી છે. ફોસ્ફરસ છે એ દાંત અને હાડકાના બંધારણ માટે જરૂરી છે. અને બીજું છે ફોસ્ફેટ. અને એનું કામ શું છે? શરીરમાં જે પીએચ છે ને, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એ નિયંત્રિત કરે છે. એટલે કે પીએચ, આપણે જે શરીરમાં જે પીએચ છે એને નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? ફોસ્ફેટ, બરાબર. લોહ તત્વ બધા પરિચિત જ છો આનાથી, બરાબર. આની પહેલા આપણે આની કથા પણ કરી હતી, બરાબર. સરકાર બાલિકાઓ ઉપર મહેરબાન છે, એ લોકોને અલગથી ટેબ્લેટ આપતા હતા કે ભાઈ તમે આયોડિન નહીં બેન, આયન, બરાબર છે, આયનની ગોળીઓ આપતા હતા, બરાબર. એટલે કે ભાઈ લોહ તત્વની ખામી, એટલે કે કમી, ખામી તો ના કહી શકાય, કમી સ્ત્રીઓ અને બાળકીઓમાં વધારે હોય છે. તો એના કારણે સરકારે યોજના મારફતે એ લોકોને ટેબ્લેટ આપતા હતા. પણ આપણે જોઈએ લોહ તત્વ શું છે, બરાબર. પ્રશ્ન એવું પૂછાય છે કે ભાઈ લોહીનો કલર લાલ છે, કેમ? લોહીનો કલર લાલ છે એની પાછળ જવાબદાર કોણ છે? તો હિમોગ્લોબિન. લોહીનો કલર લાલ છે તો કેમ? ભાઈ હિમોગ્લોબિનના કારણે છે. ઓકે, હિમોગ્લોબિન બનાવવા માટે લોહ તત્વ, ઓકે, ઓક્સિજનનું પરિવહન કરે છે. આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ શરીરના અંગો સુધી જે છે ઓક્સિજન પહોંચાડે કોણ? ભાઈ તો રુધિર. અને કેવું? શુદ્ધ O2 યુક્ત, એટલે કે ઓક્સિજન સહિત, બરાબર. તો શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. ચલો, લીલા પાંદડાવાળા શાકભાજી, એમાં પાલકની ભાજી, ભરપૂર પ્રમાણમાં હિમોગ્લોબિન હોય છે, બરાબર.
પાલકની ભાજીમાં સૌથી વધારે હિમોગ્લોબિન મળી આવે છે, એટલે ખાવાની. બરાબર. પણ આપણે તો હવા દે ને, અંદર પનીરના 2-3 કટકા તો જોઈએ જ. પાલક પનીર, બરાબર. બાકી ઘણા એવા બી છે, જેમ કે આ શિયાળો આવી ગયો ને, તો સ્પેશિયલ પાલકને છે ને આમ ખાલી એના જે પેલા છેલ્લા જે અંતમ બિંદુ છે ને, જે આમ ખરાબ થઈ ગયું હોય એટલું જ ખાલી કટ કરે, બાકી મિક્સરમાં નાખીને એનો જ્યુસ બનાવીને પીવે છે. બરાબર. ઘણા એવું અને છે તો તમે જો અલગ અલગ જગ્યાએ 4 રસ્તા પેલા કાઉન્ટર લઈને બેઠા જ હોય છે બધા, પાલકનો, બીટનો, ગાજરનો. બરાબર. આપણને ઘરે બનાવીને પીતા જોર આપે તો તમે 50-100 રૂપિયા આપી દો. કારેલાનું અલગથી આટલું ઝીણું પ્યાલું આપે કે 25 રૂપિયા. બરાબર. અને આપણને ઘરે કોઈ આપી દે ને, ઝેર લાગે. બરાબર. ઘરના કઈ કઈ બચાવ તૂટીને 3 થાય, નહીં માનવાનું. ડોક્ટરે કીધું કે આ કરવાનું, ઓકે કરીશું. કરવું પડશે ભાઈ, ડોક્ટરે કીધું તો કરવાનું, ઘરના લોકો એ તો નહીં કરવાનું. બરાબર. પણ છે અલગ અલગ મેન્ટાલિટીઝ. ચલો જોઈએ તો ખાસ પાલકની ભાજી છે, એમાંથી ભરપૂર પ્રમાણમાં આપણને હિમોગ્લોબિન મળે છે. લો તત્વની ઉણપથી ભાઈ થતો રોગ આપણે જોઈ ગયા. લો તત્વની ઉણપથી થતો રોગ એનિમિયા. બરાબર. એક્ઝામમાં પૂછવા યોગ્ય છે. એવું કહેવાય છે કે આપણા શરીરમાંથી સંપૂર્ણ લો તત્વ ભેગું કરી દેવામાં આવે, એટલે કે એક અલગથી બરાબર બહાર કાઢી દેવામાં આવે તો એક ખીલ્લી બને ને, એટલું લો તત્વ આપણા શરીરમાં છે. એક ખીલ્લી બને. બરાબર. એટલે કોઈ કહેતું નહીં કે સાહેબ લો ચુંબક ચોટતું, ચમ નહીં. બરાબર. ભાઈ એના જે કણો છે એ રુધિરમાં ફરતા રહે, કઈ એ જગ્યાએ સ્થાયી નથી હોતા. બરાબર. એટલા માટે નહીં ચોટે, ચોટવાનો પ્રયત્ન બી ના કરતા. બરાબર ને, તો કોઈ ગાંડું કહેશે. ઓકે ચલો. આયોડીન હમણાં જોયું આપણે શું છે કે ભાઈ ડુંગળી, લીલા શાકભાજી અને માછલીમાંથી મળે છે. ડુંગળી, લીલા શાકભાજી અને માછલીમાંથી મળે છે. માછલીમાંથી મળે છે મીન્સ કે એને તમારે આરોગવી પડે. તે માછલી પાળી લો પેલા ટબમાં અને કે હવે આપણે બધાને હિમોગ્લોબિન મળશે, એવું નહીં. બરાબર છે. ચલો. તેની ઉણપથી ગોઈટર રોગ થાય છે ભાઈ, હમણાં જ જોયું આપણે. તો મને કહી દો કઈ ગ્રંથિ હતી ગોઈટર વાળી? થાઇરોઇડ. બરાબર છે. અને એનો આકાર કેવો હતો? પતંગી આકારનો હતો કે બટરફ્લાય છે. એટલે હમણાં બટરફ્લાય કોઈ બોલ્યું હતું, મેં કીધું અત્યારે નહીં બોલું, પાછું કોઈ બોલશે, હું બોલી ગયો. ચલો. પછી છે પ્રોટીન. હવે પ્રોટીનની શરૂઆત થઈ ભાઈ આપણે. પ્રોટીન તો શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે, શરીરના વિકાસ માટે જરૂરી છે પ્રોટીન, વૃદ્ધિ માટે. બરાબર. શરીરમાં તૂટી ગયેલા જે કોષ છે એને રિપેર કરે છે. તૂટી ગયેલા કોષ, આપણે જે કોષ છે એને રિપેર કરે છે, એટલે કે વ્યવસ્થિત કરે છે, જીવન કરે છે. સોયાબીન અને દાળમાંથી મળે છે. હા, સોયાબીન અને દાળમાંથી ભાઈ મળે છે શું? પ્રોટીન. એટલે જરૂર નથી કે તમારે નોનવેજ ખાવું, આ ખાવ તો એ બહુ છે. ઓકે. ફેટ મૂકો નહીં, ચરબી. બરાબર. ફેટ, ચરબી. ઘી છે અને તેલવાળા ખોરાકમાંથી મળે છે. ઘી અને તેલવાળા ખોરાકમાંથી મળે છે. વિટામિન A, D, E, K ના અભિશોષણ માટે જરૂરી છે. આપણે જે વિટામિન, જે આપણે જે બી પોષક તત્વો જે આહાર સ્વરૂપે લઈએ છીએ એમાં જે વિટામિન છે A, D, E, K, બરાબર, એના અભિશોષણ માટે જરૂરી છે કે એને ખેંચી લે. બરાબર. એને ખેંચીને સાચવી રાખે. જેમ જેમ શરીરને જરૂર પડે જે તે વિટામિનની એમ એ રિલીઝ કરે. બરાબર. તો એના અભિશોષણ માટે જરૂરી છે કોણ? ચરબી. પણ વધુ પડતી ચરબી પણ નુકસાનકારક છે. બરાબર છે. વધુ પડતી ચરબી પણ નુકસાનકારક. તમે જમો એટલે તમારે થોડું એક્સરસાઇઝ કે વગેરે કરવું જ પડે. જો ચરબી વધી ગઈ તો ખબર છે ને શું થાય? હા, બરાબર. ઘણા બધા પહેલું છે. બરાબર. ઘી અને તેલ વાળું તમે ખાઓ, સાહેબ ઘી અને તેલની જ વાત કરીએ, બટરમાં તો કઈ ના થાય ને, ચીઝમાં તો કઈ ના થાય. અમે એ ચાલુ કરીશું ભાઈ, એમાં બી એવું જ થાય. બરાબર ને, એમાં પણ એ જ થાય. બરાબર. અહીંયા તમારી જે રુધિર વાહિની છે, બરાબર, રુધિર વાહિની છે અહીંયા તમારી. તમે યાર ઘી, ચીઝ, બટર આવા ભારે ભારે ખોરાક તમે આરોગો છો તો એના કારણે શું થાય ભાઈ? જે તમારી જે રુધિર વાહિની છે એમાં ધીરે ધીરે અહીંયા કોલેસ્ટ્રોલ જમા થાય.
ધીરે ધીરે કોલેસ્ટ્રોલ જમા થાય, ખબર ને? અને કોલેસ્ટ્રોલ જમા થાય એટલે શું થાય કે જે અહીંયાથી તમારું જે રુધિર, બરાબર, જે પસાર થઈ રહ્યું છે, જે હૃદય મારફતે અલગ અલગ અંગ સુધી ધક્કા મારીને પહોંચશે, બરાબર, તો અહીંયા કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે શું કહેવાય કે અહીંયા ફેફસા દ્વારા એને વધારે પુશ કરવામાં આવશે. એને વધારે પુશ કરવામાં આવે. હવે સ્વાભાવિક છે કે વન વે છે અને આમાં તમે જો પ્રેશર કરો તો આ જે દિવાલો છે એને શું થશે? નુકસાન થશે, બરાબર, એને શું થશે? નુકસાન થશે. અને એના કારણે જે હૃદયની જે દિવાલો છે, બરાબર, ત્યાં કેવું ને ફોર્સ સાથે બ્લડ આવશે અને એના કારણે તમને અટેક આવશે. એક બેઝિક સાયકલ છે, આમાં ઘણું બધું ડીપમાં છે, પણ તમને એક વાત કરી, જ્યારે વાત આવી ને આની, બરાબર છે, તો આની બી આપણે એક આખી સાયકલ સમજવાના છે. એ બી રુધિરાભિસરણ તંત્ર છે, એની અંદર આવી જશે વસ્તુ. ઓકે, તો અટેક આવે છે એનું કારણ છે કોલેસ્ટ્રોલ છે, બરાબર છે. કોલેસ્ટ્રોલના કારણે તમે પેલું કોઈ સ્ટેન્ડ મુકાયું કે આ કર્યું બાયપાસ ને, બરાબર, તો અહીંયા તમારો કોલેસ્ટ્રોલ વધારે જમા થઈ ગયો, તમારી નળી શું કહેવાય કે નકામી થઈ ગઈ, તો એને ક્યાંક તો રસ્તો આપવાનો ને, તો બસ કઈ નહીં, અહીંયાથી જ્યાંથી બ્લોક થયું હોય ને ત્યાંથી એક ફાટો પાડીને બીજી નળીમાં અહીંયા જોઈન્ટ કરી દેવામાં આવે. આ તમારું બાયપાસ. એટલે કે તમે નહીં બોલો બાયપાસ રસ્તો, એટલે કે આ રસ્તો બંધ છે, મારે તમે આને બીજી રસ્તાથી તમે એ લોહીની જગ્યાએ પહોંચાડી શકો છો, બરાબર છે. તો આ બધી બાબતો છે. એટલે કે ઘી તેલવાળા ખોરાકમાંથી મળે છે. વિટામિન A, D, K ના અભિશોષણ માટે જરૂરી છે. અમુક લોકોને શિયાળો હોય ને તો બે લોકોને વધારે ગરમી થતી હોય, ગરમી લાગે, તો એનું કારણ એ છે કે ચરબીનું પ્રમાણ એનામાં વધારે છે, બરાબર છે. ચરબી તમારા શરીરમાં વધારે હોય ને તો ચરબી શું કહેવાય કે શરીરને ઉર્જા આપવાનું કામ કરે, શરીરને ઉર્જા આપવાનું કામ કરે. ઘણા લોકો શિયાળામાં લોકો પરસેવાથી નાહી લેતા હોય, પંખો એમને જોઈએ એટલે જોઈએ જ, બરાબર, ભલે બજારા બીજા થઈને ઠીકરું થઈ જાય પણ પંખો તો જોઈએ, બરાબર. તો એ ક્યાંક ને ક્યાંક આ જ કારણ છે કે ભાઈ એમ લોકોનામાં ચરબીનું પ્રમાણ વધારે છે, એટલા માટે આવું થાય છે. યસ, ક્લીન કરવા માટે તો શું હોય કે એ લોકો દવા આપે જેથી કરીને જે કોલેસ્ટ્રોલ છે એ હટી જાય, બરાબર. અને તમારે થોડી ચરી પાડવી પડે, બરાબર, ચરી થોડી પાડવી પડે, તો જે ચરબીવાળા ખોરાક છે એ બંધ કરવા પડે. પછી પેલા કહેવાય ને કે બીમાર માણસ મગજ ખાય, બરાબર ને, એને ખાવા જ પડે. મગજ એટલે મસ્તિષ્કમાં છે એ નહીં, મગ અને જ છે ને ભારવાચક નિપાત છે, મગજ ખાવા પડે, બરાબર. મગજ ખાવાય તો દર્દી ખાતો એ વસ્તુ અલગ છે, થઈ જાય પછી, પણ એના મગ છે, મગનું પાણી છે, એટલે કઠોળ પર થોડું વધારે ભાર આપવો પડે, ફ્રૂટ છે, બરાબર. પછી તમે એમ કહો આજે એક્સ્ટ્રા ચીઝ બસ્ટાવા દો પીઝા, તો ના મેળ પડે ભાઈ, બરાબર. હા, તો આ બધું છે. ઓકે, વોટર, બરાબર. દેશ વિદેશ જઈને શીખી લાવ્યો વાણી, પાણી કહેતા જીવ ગયો, બરાબર, સોરી, વોટર કહેતા જીવ ગયો અને ખાટલા નીચે પાણી, બરાબર. એટલે ઘણી બધી બાબતો છે વોટર. ઘણા લોકો એવું કહે છે કે તમારે બહુ જ પાણી પીવું જોઈએ, કહે છે ને પાણી બહુ પીવું જોઈએ. તો ભાઈ કેમ એવું કહે છે કે શરીરને શુદ્ધ કરવાનું કામ પાણી જ કરે છે ભાઈ, બરાબર છે. જે આપણે બહિસ્ત્રાવી જે ગ્રંથિઓ છે, આપણે જે પરસેવો થાય છે, બરાબર, એ શરીરનો કચરો બહાર નીકાળવાનું કામ કરે. તમે જેટલું પાણી વધારે પીશો ને એટલું તમારા માટે સારું છે, ત્વચા પણ સુવાળી રહેશે. ઘણી બધી એક્ટ્રેસના ઇન્ટરવ્યુ જોયા હશે તો કે તમારી ખૂબસૂરતીનો રાજ શું, હું પાણી બહુ પીવું છું, બરાબર. હવે તો પાછા અલગ અલગ આરોગ આવી ગયા, તાંબા પિત્તળના બધા ઘણા બધા આવી ગયા છે, હા, કોપર વાળા. ઓકે, તો પાણી, તો ભાઈ 60% જે શરીર છે આપણું પાણીનું છે, બરાબર. 60% પાણીનું છે, બાકી 8% જે આપણું શરીરનું જે વજન છે એ લોહીના કારણે છે. શરીરનું જેટલું બી વજન છે એના 8% તમારું વજન શાનું છે? એ રુધિરનું છે. ઓકે, અને 70% શું કહેવાય કે મગજ ને પાણી જોઈએ, બરાબર. 70% મગજને પાણી જોઈએ એટલે જોઈએ, બસ. આ એક એનો રેશિયો છે. સાહેબ શરીરનો ભાગ નહીં, પણ ભાઈ મગજની આખી વસ્તુ અલગ છે. ઓકે, શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે પાણી, બરાબર. પછી જો એક એક્ટ્રેસનું મૃત્યુ થયું હતું, પેપરમાં મને યાદ નથી એનું કારણ હતું કે એને બહુ વધારે પડતી પાણી પી લીધું હતું, બરાબર, જેને કહેવાય ઓવર હાઇડ્રેશન. એને શું કહેવાય? ઓવર હાઇડ્રેશન. એના કારણે પણ મૃત્યુ થવાની સંભાવના છે.
એટલે આમ મસ્ત આમ નળ ખુલ્લો કરીને મોઢા આમ માડી લેવું કે આ તો પાણી પી જ લેવું છે બધું, એવું નહીં કરવાનું. છે અમુક કે તમારે રોજના 2-3 બાટલા પી લેવાના, 1-1 લીટરના, 2-3 લીટર પી લેવાનું. ભાઈ એનાથી વધારે પીવો તો કંઈ આમ હાવ કંઈ આવું એક્ટ્રેસ જેવું નહીં થાય, પણ ગેપ નહીં રાખવાનું, થોડું થોડું અંદર પાણી પીતા રહેવાનું. બરાબર છે. ચલો, ત્વચા સુવાળી રાખે છે ભાઈ. બરાબર, ત્વચા કેવી રહે? સુવાળી. સુંદરતા બક્ષવાનું કામ કરે છે. સુંદરતા ક્યારે રહે? કે તમારા શરીરની અંદર જે હાનિકારક જે તત્વો છે એ બહાર જાય ત્યારે. ઓકે. વિટામિન્સ. હવે આપણે ગતિ માંડવી છે આગળ, અને વિટામિન્સ અલગ અલગ પ્રકારના છે. 6 પ્રકારના વિટામિન છે. એક એક કઈને વિટામિન ભણીશું. હવે વિટામિનમાં ધ્યાન શું રાખવાનું? તો પહેલું જ તો ભાઈ વિટામિનનું રાસાયણિક નામ એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે. વિટામિન્સના અલગ અલગ પ્રકારના જે એના રાસાયણિક નામ છે એ પૂછાય છે. બીજું કે ભાઈ 100 વિટામિન છે, એની ઉણપથી કયો રોગ થાય છે? બરાબર છે કે ભાઈ વિટામિન છે, ભાઈ આ વિટામિન છે કે પેલું વિટામિન છે, એનાથી કયા પ્રકારનો રોગ થાય છે, તો એ એક્ઝામમાં પૂછાય છે. બરાબર. ક્યારેક એવું પૂછાય છે કે આ બાજુ વિટામિનના નામ આપેલા હોય, આ બાજુમાં રોગ આપેલા હોય, હવે જોડે રાખો, તો એક એવું પૂછાય છે. બીજું એવું હોય કે વિટામિન આપ્યા હોય, એની સામે રાસાયણિક એના નામ આપ્યા હોય, જોડકા જોડો. બરાબર. તો એક આ પ્રશ્ન પૂછે. પહેલા એવું હતું કે તમને સીધે સીધું પૂછી લેતા હતા કે વિટામિન સી નું રાસાયણિક નામ શું, આપણે હોંશે હોંશે જવાબ આપતા એસ્કોર્બિક એસિડ. બરાબર. ત્યારે એક પ્રશ્ન તમને એક માર્ક્સ નો એક પ્રશ્ન તમને લાગતો ભાઈ હા ઓકે છે. હવે તમારે 1 માર્ક્સ લેવા માટે તમારે 4 પ્રશ્નોના જવાબ આપવા પડશે જોડકામાં, ત્યારે તમને 1 માર્ક્સ મળશે. તમે જુઓ કે કમ્પોઝિશન કેટલી ટફ થઈ ગઈ છે. તમને વિધાનો પૂછશે. બરાબર કે ભાઈ વિટામિન એ જે છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, અયોગ્ય છે, તમારે જવાબ આપવાના. તો તમને ખબર હોવી જોઈએ કે કયા વિટામિનના લક્ષણ શું છે, એમાં કયો રોગ થાય છે, એનું રાસાયણિક નામ શું છે, એ બધું તમને ખબર હશે તો તમે કહેવાય ને કે કોઈ બી ઓપ્શન છે એલિમિનેટ કરી શકશો કે હા આ તો નહીં જ આવે. બરાબર છે. તો 1 બાય 1 જોઈએ આપણે. ટોટલ કેટલા છે? 6 પ્રકારના વિટામિન છે. પહેલું છે વિટામિન એ. બરાબર. વિટામિન એ જેનું રાસાયણિક નામ શું છે? રેટિનલ. રાસાયણિક નામ શું છે? રેટિનલ. ગાજર અને આમળામાંથી વધારે પ્રમાણમાં મળે છે. વિટામિન એ છે એ ગાજર અને આમળા ત્યાં સિઝન આવી ગઈ. બરાબર. આમળાની સિઝન આવી ગઈ. ચલો. તેની ઉણપથી રતાંધળાપણું. બરાબર. ઇંગ્લિશમાં કહેવાય નાઇટ બ્લાઇન્ડનેસ. ઓકે. રતાંધળાપણું જે આપણા એક સાહિત્યકારને હતું, સાહિત્યકારનું જે પાત્ર હતું એના હતું મિથ્યાભિમાનમાં. કયું પાત્ર હતું? મિથ્યાભિમાન તો વાંચેલું ને કઈ કે ભૂલી ગયા? મિથ્યાભિમાન કયું પાત્ર હતું જેના રોગ હતો? હે પ્રભુ, હે ભગત હતા. ચલો આ શોધી લાવજો. મિથ્યાભિમાનમાં પાત્ર કયું હતું જેનો રતાંધળાપણાનો રોગ હતો? બરાબર. ચલો. તો રતાંધળાપણું એવું કહે છે મોટે ભાગે પુરુષોને થાય છે. મોટે ભાગે કોને થાય છે? પુરુષોને થાય છે. શું હોય છે એમાં? કે ભાઈ લાલ અને લીલો રંગ, લાલ અને લીલો રંગ ઓળખવામાં બહુ તકલીફ પડે. લાલ અને લીલો રંગ ઓળખવામાં તકલીફ પડે. શામાં? રતાંધળાપણામાં. આંખોની સ્વચ્છતા માટે જરૂરી છે કોણ? વિટામિન એ. આંખોની સ્વચ્છતા માટે વિટામિન એ અતિ આવશ્યક છે, જરૂરી છે. બરાબર. અને આ વિટામિન કેવું છે ભાઈ? એન્ટીઓક્સિડન્ટ છે. આ વિટામિન કેવું છે? એન્ટીઓક્સિડન્ટ, એટલે કે માણસને વૃદ્ધ થતા અટકાવે છે. એટલે કે એને ઘડું થવા બરાબર થી અટકાવે એવું નથી, પણ એનામાં જે સ્ફૂર્તિ છે જે યુવાન વ્યક્તિમાં હોય એ જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે એને ઘડો થતા અટકાવે છે કે ચલો વિટામિન એ લીધે જ રાખીએ એવું નથી. હા, એને વૃદ્ધ થતા અટકાવે છે, એટલે કે જે જીવાનીમાં જે એની જે સ્ફૂર્તિ હોય છે એ જાળવી રાખે છે. ઓકે. ચલો. વિટામિન બી. આમ તો વિટામિન છે ને આ બી છે એ બી કોમ્પ્લેક્સ કહેવાય છે. ખબર છે? વિટામિન બી કોમ્પ્લેક્સ. આની અલગથી દવાઓ પણ મળે છે, ટેબ્લેટ્સ પણ મળે છે વિટામિન બી કોમ્પ્લેક્સની. કેમ બી કોમ્પ્લેક્સ?
કેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ ની અંદર વિટામિન B1 થી લઈને B12 સુધીનું બધું જ હોય. બરાબર છે? વિટામિન બરાબર છે. કોમ્પ્લેક્સમાં શું હોય? B1 થી લઈને B12 સુધીના વિટામિન હોય. આ એના પેટા છે, પેટા પ્રકાર છે. વિટામિન B1 છે, B2, 3 છે. તો વિટામિન B1 થી લઈને B12 એમાં 4 જ નથી હોતા. એક 4 અહીંયા આપેલું, ચલો 4, 8, 10, 11. વિટામિન B1 થી લઈને B12 સુધીના વિટામિન્સ છે બી કોમ્પ્લેક્સમાં, એમાં ખાલી આ 4 જ નથી, બાકી બધા છે. 4, 8, 10, 11 આ જ નથી. બરાબર? તો વિટામિન બી થોડું આપણે ડીપમાં જોઈ લઈએ કે ભાઈ શાકભાજી અને માંસમાંથી મળે છે. સાહેબ આનું રાસાયણિક નામ ના એવું કોઈને પ્રશ્ન ન હતો? હા, બરાબર. તો નહીં આવે. અત્યારે આપણે શું ખાલી વિટામિન બી શું છે એ ભણીએ છીએ, બાકી વિટામિનના બી અંદર એના જે પેટા પ્રકારો છે એના નામ છે રાસાયણિક, અને એમાંથી પૂછાય છે. આ તો ખાલી વિટામિન બી આપણે ઓવરવ્યુ જોઈએ છે. બરાબર? આ પિક્ચર નથી, આ ટ્રેલર છે. પિક્ચર જો આવશે. ઓકે, કે ભાઈ શાકભાજી અને માંસમાંથી મળે છે. ભાઈ રોગ પ્રતિકારક શક્તિમાં ઉપયોગી છે, એના વધારવા માટે ઉપયોગી છે વિટામિન બી. ઓકે, વિટામિન બી ની ઉણપથી ભાઈ બેરી નામનો રોગ થાય છે. બહુ જ મહત્વનો. વિટામિન બી ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે, જે જ્ઞાનતંતુના રોજિંદી પ્રક્રિયાને બંધ કરી દે છે. જો આની ઉણપ આવે ને, એટલે કે આ બેરી થઈ જાય ને, તો જ્ઞાનતંતુઓ જે આપણે સિસ્ટમ સમજાવી હતી એની જે રોજિંદી જે પ્રક્રિયા છે એને બંધ કરી દે. જો આની ઉણપ આવે તો કયા રોગમાં? બેરીમાં. ભાઈ વિટામિન બી થી લઈને B12 સુધીના હોય છે. વિટામિન બી છે એ B1 થી લઈને B12 સુધીનો હોય છે, અને એમાં 4 ભક્તો નથી. 4, 8, 10, 11. B1 થી લઈને B12 માં કયા 4 વિટામિન નથી? તો ભાઈ 4, 8, 10, 11 આ વિટામિન એમાં હોતા નથી. બરાબર? લોહીને બનાવવા માટે જરૂરી છે ભાઈ. વિટામિન બી છે એ લોહી બનાવવા માટે અતિ આવશ્યક છે, જરૂરી છે. બરાબર? તો આ હતું ખાલી વિટામિન બી ની એક એનો ઓવરવ્યુ. એક પેલું છે વિટામિન B1. વિટામિન B1 તેનું ડીપમાં એટલું બધું પૂછાતું નહીં, પૂછાય તો આ પૂછાય કે એનું રાસાયણિક નામ શું છે? થાઇમિન. બરાબર? વિટામિન B1 એનું રાસાયણિક નામ પૂછાય એક્ઝામમાં, થાઇમિન છે. બરાબર? વિટામિન B1 તો થાઇમિન છે. વિટામિન B2, અહીંયા B2 નથી, હા, B2. હા, ચલો. રાસાયણિક નામ શું છે? રિબોફ્લેવિન. રાસાયણિક નામ શું છે? રિબોફ્લેવિન. વિટામિન B2 ની ઉણપથી આંખોમાં બળતરા થાય છે. આંખોમાં બળતરા થાય. બરાબર? ઘણા લોકો કદાચ નામ હોય અને મમ્મીની સમક્ષ આખા દિવસ આવ્યા ના હોય તો મમ્મીની આંખોમાં બળતરા ચાલુ થઈ જાય. છોકરી હજુ દેખાય નહીં, છોકરો હજુ દેખાય ને. B2 એટલે કે છોકરીમાં બી નામ હોય, બરાબર, છોકરામાં બી હોય છે. એવું જરૂર નથી કે છોકરીનું છે. બરાબર? મમ્મીની આંખ સમક્ષ એક વખત આવી જવાનું કે ભાઈ હા છોકરાઓ અહીંયા છે. બરાબર? તેમની આંખો બળતરા નહીં થાય. જો નહીં દેખાયા, બરાબર, તો અણપથી જે તે વ્યક્તિના બળતરા થાય કે ના થાય, પણ મમ્મી પપ્પાને ચોક્કસ થવાના કે છોકરો કે છોકરી દેખાય નહીં સવારની ક્યાં છે. ઓકે, તો B2 ની ઉણપથી શું થાય? આંખોમાં બળતરા થાય છે, અને હોઠ કેવા થઈ જાય? ચીમડાઈ જાય, એકદમ વૃક્ષ શુષ્ક એવા થઈ જાય. બરાબર? જાણે કે એમાં જીવ હોય જ નહીં. ઓકે, એવા થઈ જાય, ચીમડાઈ જાય. વિટામિન B3 જેનું રાસાયણિક નામ છે નિયાસિન. નાઇસિન નથી, નિયાસિન છે. તમે યાદ રાખો, નાઇસિન રાખી શકો, પણ આનું રાસાયણિક નામ શું છે? નિયાસિન. બરાબર? અને એની ઉણપથી શું થાય? ત્વચા લાલ થઈ જાય. એ તો સાહેબ કોઈ લાભો મારે ને તોય થઈ જાય છે. બરાબર? B3 રાસાયણિક નામ છે નિયાસિન, અને એની ઉણપથી શું થાય? ત્વચા લાલ થઈ જાય છે. B5, તો B5 નું રાસાયણિક નામ શું છે? પેન્ટોથેનિક એસિડ. બરાબર? B5 નું રાસાયણિક નામ શું છે? પેન્ટોથેનિક એસિડ. એક પાવડર આવે છે, કદાચ કોઈને ખબર હોય, ફિનોપ્થેનિક પાવડર. ખબર છે કોઈને? હા, કહું. ફિનોપ્થેનિક.
બરાબર. ફિનોપ્થેનિક એક પાવડર આવે છે, એનું કામ શું? પેલું મૂવી જોયું બધાએ, સચિન ટિચકોલે વાળું, શું નામ હતું એનું? ખટ્ટા મીઠા. હા, તો એમાં પેલા એક બેનને ફસાવે છે પેલો ભાઈ અક્ષય કુમાર, રૂપિયા આપે છે અને પછી પેલા બેન આમ પેલા ટપમાં હાથ નાખે છે અને જે પાણી છે એ ગુલાબી કલરનું કે લાલ કલરનું થઈ જાય છે, બરાબર. તો એનું કારણ શું છે? અચ્છા, બરાબર. અને બીજું કે આપણે જ્યારે આ બી ડીપમાં ચલાવીશું, એસિડ અને બેઝ જ્યારે ચલાવીશું આપણે કેમેસ્ટ્રીમાં, ત્યારે બધું ડીપમાં ચલાવીશું. પણ આ ફિનોપ્થેનિક પાવડર છે ને એ ત્યારે વપરાય છે કે ક્રાઇમ બ્રાન્ચ છે કે એવન કોઈ બી છે ને એની અંદર એ લોકો પાવડર રાખતા જ હોય કે કોઈને રંગે હાથ પકડવા માટે. અને ખરેખર રંગે હાથ જ પકડાય, નોટ ઉપર લગાવી દેવાનો અને તમે કોઈ રિશ્વત માંગી હોય એના હાથમાં આપી દેવાનું અને તરત પાછળ સીબીઆઈ વાળા કે જે બી હોય ક્રાઇમ બ્રાન્ચ વાળા આવી જાય, બરાબર. બેન કે ભાઈ જરા તમે આ ટબમાં હાથ નાખો, બરાબર. ટબમાં હાથ નાખે એટલે પાણી લાલ થઈ જાય એટલે આપણે કહીએ રંગે હાથે ઝડપાયો, બરાબર. આપણે શું કહીએ એને? રંગે હાથે ઝડપાવતી પાવડર કયો હોય છે? ફિનોપ્થેનિક પાવડર હોય છે. પાવડરનું નામ છે ફિનોપ્થેનિક. અને ટબની અંદર જે પ્રવાહી હોય છે એમાં શું મિલાવેલું હોય છે ભાઈ? તો બેઝ હોય છે. શું હોય છે? બેઝનું દ્રાવણ હોય એમાં, બરાબર. એસિડ અને બેઝ જ્યારે હું ચલાવીશ ત્યારે તમને કહીશું કે કેમ એવું હોય છે. આ પીએચ જે હમણાં આપણે ભણ્યા હતા ને એ બી આપણે થોડું ડીપમાં ભણીશું, પીએચ શું છે શું નહીં, બરાબર. તો એમાં જે દ્રાવણ છે એ બેઝનું હોય છે અને એના કારણે જે પ્રક્રિયા થાય ફિનોપ્થેનિક અને આની વચ્ચે અને જે પાણી લાલ થઈ જાય એ આખી એક પ્રોસેસ છે. ઓકે, રંગિયાત ઝડપવા હોય ને તો આ વસ્તુ તમે વાપરી શકો છો. ચલો, ક્યાં હતા? ફિનોપ્થેનિકમાં કહેવાય છે કે ભાગ્યે જ તેની ઉણપ હોય છે ભાઈ, ભાગ્યે જ, બાકી નથી હોતી, બરાબર. ફિનોપ્થેનિક એસિડ B5 ભાગ્યે શરીરમાં એની ઉણપ હોય, બાકી નથી હોતી. વિટામિન B6 રાસાયણિક નામ છે પાયરોડોક્સિન. રાસાયણિક નામ શું છે? પાયરોડોક્સિન. તેની ઉણપથી એનિમિયાની બીમારી થાય છે ભાઈ. વિટામિન B6 એની ઉણપથી પણ એનિમિયા થવાની સંભાવના છે. B7 રાસાયણિક નામ છે બાયોટિન, બરાબર. રાસાયણિક નામ છે બાયોટિન અને તેની ઉણપથી વાળ ખરે છે ભાઈ. આની ઉણપ હોય તો માણસ ટકલો થઈ જાય, બાલા રિલીઝ થઈ જાય પછી, બરાબર. B7 ની ઉણપથી બાયોટિન, બરાબર, એનું જે રાસાયણિક નામ છે, અને આની ઉણપથી વાળ ખરવાનું ચાલુ થઈ જાય, બરાબર. એટલે વિટામિન B7 તમારે જાળવી રાખવાનું. બીજું કે B7 ની ઉણપથી શું થાય? વાળ ખરે છે. એટલે વાળને ઇંગ્લિશમાં શું કહેવાય? હેર કહેવાય ને, હેર કહી શકાય. હા, તો માટે વિટામિન B7 ને વિટામિન H તરીકે પણ ઓળખવામાં આવે છે. વિટામિન H તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. અને આની જો ઉણપ હોય તો લકવો તથા વા જેવી બીમારી પણ થાય છે. આની ઉણપ હોય તો લકવો તથા વા ખબર ને, સાંધામાં થતો રોગ છે. ખાસ કરીને જે લોકો વૃદ્ધ હોય એ લોકોના જે શું કહેવાય કે ઘૂંટણની જે ઢાંકણી હોય ને એ અમુક ઘસાઈ જાય અને એ લોકોને ચાલવાની તકલીફ પડે. ઓકે, તો આ એક રોગ છે કે વિટામિન B7 ની કમીથી લકવો અથવા તો વા થાય છે. વિટામિન B9 તો એનું રાસાયણિક નામ છે ફોલિક એસિડ. વિટામિન B9 એનું રાસાયણિક નામ છે ફોલિક એસિડ. અને તમને ખબર છે કે ફોલિક એસિડની ગોળી તમે આમ તોડો ને તો માન લો કે એક જ ફ્લેટની અંદર, રૂમની અંદર 3 જો કમરા હોય ને તો બધાને ખબર પડે કે કોઈક વિટામિન B9 લઈ રહ્યું છે. એટલે સખત સ્મેલ હોય એની, વિટામિન B9, બરાબર. કયું એસિડ? ફોલિક એસિડ. ફોલિક એસિડ. અને આ ક્યારે લો? કે જ્યારે તમારા મોઢામાં છાલા પડ્યા હોય ત્યારે ડોક્ટર જનરલી આ દવા તમને આપતા હોય છે, ફોલિક એસિડની ગોળીઓ આપતા હોય છે. ઓકે, તો ફોલિક એસિડ એટલે B9. ઓકે, ચલો. વિટામિન B12 જેનું રાસાયણિક નામ છે સાયનોકોબાલામાઇન. આખો શબ્દ છે સાયનોકોબાલામાઇન. વિટામિન B12 જેનું આખું નામ છે, મીન્સ કે રાસાયણિક નામ છે સાયનોકોબાલામાઇન, બરાબર.
B9 અને B12, B9 અને B12 છે એ લોહીના રક્ત કણો આપણે જે આરબીસી છે બરાબર એને બનાવવાનું કામ કરે છે, અત્યંત જરૂરી છે B9 અને B12 બરાબર. તો B12 આપણને બીજે ક્યાંથી મળે છે આપણે વાત કરીએ. B12 છે આપણને બીજે ક્યાંથી મળે છે? અનાયાસે મળે છે. તમારે એનું કઈ અલગથી પ્રોડક્શન કરવું નથી પડતું બરાબર. વરસાદના પાણીમાંથી વિટામિન B12 મળે છે ભાઈ. હા, વરસાદના પાણીમાં શું હોય? વિટામિન B12 હોય. ઓકે, ચલો. એ સિવાય મેં તમને વાત કરી હતી કે જે પોરબંદરનો દરિયા કિનારો છે એની જે લીલ છે, દરિયા કિનારે જે લીલ છે, શેવાળ છે, એમાંથી પણ વિટામિન B12 મળી આવ્યું છે. હા, એટલે તમે શું વિટામિન B12 ધરા માટે વરસાદમાં ના ના, એટલે વરસાદના પાણીમાં વિટામિન B12 હોય તમારે લેવું હોય તો પી લો બરાબર. હા, પણ એમાં હોય છે. ઓકે, ચલો કઈ નહીં. શિયાળા પછી ઉનાળો પછી ચોમાસું આવવાનું જ છે બરાબર. ચલો, ગર્ભવતી મહિલાઓને વિટામિન B9 બરાબર. ગર્ભવતી મહિલાઓને વિટામિન B9 અને B12 ની ગોળીઓ આપવામાં આવે છે જેથી કરીને જે રક્તકણો છે, હિમોગ્લોબિન છે એ જળવાઈ રહે બરાબર છે અને એની જે સિસ્ટમ છે આખી જ્ઞાન તંતુઓની વ્યવસ્થિત રહે. ઓકે, પ્લસ B12 નો સંગ્રહ ક્યાં થાય? શરીરમાં યકૃતમાં થાય. બહુ જ મહત્વનો પ્રશ્ન બરાબર. વિટામિન જે B12 છે એનો સંગ્રહ ક્યાં થાય છે? યકૃતમાં. યકૃતને ઇંગ્લિશમાં શું કહેવાય? યકૃતને ઇંગ્લિશમાં શું કહેવાય? મને કઈ સમજ નથી પડતી. લીવર કહેવાય કે શું કહેવાય? કિડની? લીવર કહેવાય બરાબર. હા, યકૃત, લીવર અને એવું કહેવાય છે કે શરીરના 500 થી પણ વધુ કાર્યો કરે છે યકૃત. અને શરીરની સૌથી મોટી ગ્રંથિ હોય તો એ પણ આ જ છે, 1650 ગ્રામ બરાબર એનો વજન છે બરાબર. 1650 ગ્રામ એનો વજન. સૌથી વધારે કામ કરતું હોય તો એ યકૃત છે. ઇવન આપણા શરીરમાં જે બી ઝેરી દ્રવ્યો આપણે જે સેવન કરીએ ને તો એને બી શોષી લેવાનું કામ યકૃત કરે બરાબર. એનું બી શોષણ યકૃત કરે. તો પીએ જે આપણે કરાવીએ ને શું કરે? પોસ્ટમોર્ટમ. તો એમાં પહેલા ચેક થાય કે યકૃતમાં કોઈ ઝેરી તત્વો છે બરાબર. તો આ બધું જ આખી પ્રોસેસ હોય છે બરાબર પીએચ ની. વિટામિન સી મૂવી બની ગયું આપણે ગુજરાતીમાં તો આનું વિટામિન સી. ખબર ને ગુજરાતીમાં મૂવી છે વિટામિન સી? નહીં ખબર? ધ્વનિતનું મૂવી છે ભાઈ, આરજે ધ્વનિત. વિટામિન સી બરાબર. પણ અહીંયા વિટામિન સી આપણા શરીરને લગતું છે બરાબર. બાયોલોજીમાં છે કે વિટામિન સી એનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. વિટામિન સી નું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ બરાબર. પપૈયું, લીંબુ, આમળા, નારંગી બરાબર અને સ્ટ્રોબેરી માંથી મળે ભાઈ. ઓકે, એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ખાટા ફળો છે ને એમાંથી મળે. ચલો, તેની ઉણપથી ભાઈ સ્કર્વી નામનો રોગ થાય છે. તેની ઉણપથી કયો રોગ થાય? સ્કર્વી. ચલો, એમાં શું થાય? હાડકા છે નબળા પડી જાય. સ્કર્વી રોગમાં શું હોય? હાડકા નબળા પડી જાય. નોર્મલ ઠોકર વાગે તમે ભમ દઈને પડો ને તો ભમ દઈને તમારું હાડકું તૂટી જાય, બળકાઈ જાય, એટલા નાજુક થઈ જાય બરાબર. ચલો, કેલ્શિયમ અને ફોસ્ફરસ. કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ બરાબર શોષણ માટે જરૂરી છે. કેલ્શિયમ અને ફોસ્ફરસના બરાબર. અને ખાસ દાંત અને હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. દાંત અને હાડકાની મજબૂતાઈ માટે પણ આ જરૂરી છે. વિટામિન ડી.
રાસાયણિક નામ છે કોલ કેલ્સિફેરોલ. કોઈ ચોલ ના કહેતો, બરાબર, કેમ કે આપણે કોણ સાયન્સમાં CH એટલે ક, બરાબર. કોલ કેલ્સિફેરોલ સૂર્યપ્રકાશ, દૂધની બનાવટ અને માછલીના તેલમાંથી મળે છે. સૂર્યપ્રકાશ, દૂધની બનાવટ અને માછલીના તેલમાંથી બને છે. એ કદાચ શબ્દ પ્રચલિત છે અત્યારે હાલ આધુનિક, બરાબર, કે વિગન. ખબર છે શું છે વિગન? વિગન વિગન એટલે શું? બરાબર છે. વિગનમાં શું હોય કે આપણે નોનવેજ તો આપણને ખબર પડી ગઈ કે ચલો આ વસ્તુ પ્રાણી કે પશુના, બરાબર, એને મારીને પછી એમાંથી આપણે મેળવીએ છીએ. પણ આ જે વિગન જે લોકો હોય ને એ લોકો શું કરે કે જે પશુ પ્રાણીનું જે દૂધ હોય ને એમાંથી કોઈ બનાવટ બને તો એ બી નહીં ખાવાની, એ બી નહીં પીવાનું, બરાબર. તો આ વ્યક્તિને વિગન કહેવાય અને આ સૌથી મોટો વિગન છે, બરાબર. વિગન કહી શકાય. તમે ખાઓ ને શું શરીર ભગવાને જન્મ આપે, ખાઓ તમે, તમારે શું કરવા શરીરને કષ્ટ આપો છો? પણ છે અમુક ઘણા એ વસ્તુ જે મેન ખાવાની વસ્તુ છે, લોકો અત્યારે ડબ્બા સિસ્ટમ પર આવી ગયા છે, બરાબર. ડબ્બાનું જ વિટામિન, પ્રોટીન ના બધું ખાવાનું પીવાનું, ઓકે. પણ જ્યાં સુધી સહી સલામત છે ત્યાં સુધી દાંતનો ઉપયોગ કરો, બરાબર. ચલો, સૂર્યપ્રકાશ, દૂધની બનાવટ છે, માછલીના તેલમાંથી આ મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ કેવી કરે ભાઈ? મજબૂત કરે છે. બહુ જ જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. આ કેવું છે? એન્ટીઓક્સિડન્ટ છે. આ પણ જે વિટામિન છે કેવું છે? એન્ટીઓક્સિડન્ટ, એટલે કે મનુષ્યને વૃદ્ધ થતા અટકાવે છે. એન્ટીઓક્સિડન્ટ છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ત્વચાની અંદર આનું નિર્માણ ક્યાં થાય છે વિટામિન ડી નું? તો સૂર્યપ્રકાશની હાજરીમાં ત્વચાની અંદર થાય ભાઈ વિટામિન ડી. કેન્સરના રોગની વૃદ્ધિ અટકાવે છે. કેન્સરના જે રોગ છે, બરાબર, એના આગળ વધતો અટકાવે છે. તેની ઉણપથી સુક્તાન, તેની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે ભાઈ. અને સુક્તાનમાં શું હોય કે હાડકાની અંદર જે અસ્થિ મજ્જા, જે લિક્વિડ હોય, ફ્યુલ હોય છે, એનું પ્રમાણ ઘટાડી દે અને તમારું હાડકું છે ને ધીરે ધીરે બરડ થતું જાય. તમને એવો આભાસ થાય કે તમારું હાડકું છે ને વળી રહ્યું છે, એવો તમને આભાસ થાય, બરાબર. એટલે એની અંદર જે ફ્લુઇડ છે, જે મજબૂતી બક્ષે છે હાડકાને, જે અસ્થિ મજ્જા નામનું જે લિક્વિડ હોય છે, બરાબર, એનું પ્રમાણ ઘટી જાય, બરાબર. તો ત્યારે આ રોગ થાય છે સુક્તાન. તો વિટામિન ડી એની ઉણપના કારણે થતો રોગ કયો છે? સુક્તાન. વિટામિન ઈ, ટોકોફેરોલ. રાસાયણિક નામ શું છે? ટોકોફેરોલ, બરાબર. રાસાયણિક નામ છે એનું ટોકોફેરોલ, બરાબર. માંસ અને દૂધમાંથી મળે છે વિટામિન ઈ. માંસ અને દૂધમાંથી મળે છે. ચલો, શરીરની અંદર બને, બરાબર. શરીરની અંદર જનીન ક્રિયા માટે ઉપયોગી છે. શરીરની અંદર જનીન ક્રિયા માટે ઉપયોગી છે. જો આની કમી હોય, બરાબર, આની કમી હોય તો સ્ત્રીઓમાં વેંધત્વ અને પુરુષમાં નપુંસકતા આવી શકે છે, બરાબર. આ સૌથી વધારે ઇફેક્ટિવ છે કે વિટામિન એ ની કમી હોય તો સ્ત્રીઓમાં વેંધત્વ આવી જાય, બરાબર, અને પુરુષમાં શું આવી જાય? નપુંસકતા આવી જાય. એટલે વિટામિન ઈ જનીન ક્રિયા માટે બહુ જ જરૂરી છે. અને આ પણ કેવું છે? એન્ટીઓક્સિડન્ટ. વિટામિન ઈ પણ કેવું છે? એન્ટીઓક્સિડન્ટ છે. વિટામિન કે, તેનું રાસાયણિક નામ છે ફિનોક્વિનોન. માનવ શરીરની અંદર મોટા આંતરડામાં સહજીવી બેક્ટેરિયા બનાવે છે. તો પ્રશ્ન એવો પૂછાય કે કયા વિટામિન છે જે શરીરમાં જ બને છે? જનરલી આપણે અમુક જે ખાઈ પીને એમાંથી મેળવતા હોઈએ છીએ, પણ શરીરમાં કયા વિટામિન બને છે? તો વિટામિન ડી કે, બરાબર. વિટામિન ડી જે આપણા સૂર્યપ્રકાશ ત્વચામાં બનાવે છે, અને એક છે આપણું આ કે, બરાબર, મોટા આંતરડામાં સહજીવી બેક્ટેરિયાની મદદથી બને છે, બરાબર. મેં તમને વાત કરી હતી કે ખાલી જરૂરી નથી, બરાબર, કે લોહી જવા માટે કોઈ એક જ ઘટક જવાબદાર હોય. આ વિટામિન ડી છે, આ વિટામિન કે છે, એ પણ જરૂરી છે લોહી જવાની ક્રિયામાં, ઓકે. તો લોહી જામી જવાની ક્રિયામાં તેનું યોગદાન છે વિટામિન કે નું. એટલે વિટામિન કે પણ એટલો જ ભાગ ભજવે છે, ઓકે.
ચલો હવે એક સિમ્પલ એક પ્રશ્ન આવો પૂછાય છે કે કયા વિટામિન છે જે ચરબી દ્રાવ્ય છે અને કયા વિટામિન છે જે પાણી દ્રાવ્ય છે. જે પાણીનું અભિશોષણ કયા વિટામિન કરે છે અને ચરબીનું અભિશોષણ કયા વિટામિન કરે છે. તો A D E K એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. A D E K ચરબી દ્રાવ્ય અને BC એ પાણી દ્રાવ્ય વિટામિન છે. A D E K ચરબી દ્રાવ્ય અને પાણીમાં કયા છે BC. આ બે પાણી દ્રાવ્ય વિટામિન છે. બાકી A D E K કોણ છે એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. બરાબર. ઓકે અહીંયા આપણા વિટામિન પ્રોટીન શોર્ટમાં ન્યુટ્રિશન પૂરા. પણ કેટલાક એવા પ્રશ્નો છે જેમને એક્ઝામમાં આડકતરી રીતે પૂછાતા હોય છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જેમ કે અમે ટાઇટલ આપ્યું ઓર્ગન વેઇટ કે તમારા જે અમુક મુખ્ય જે અંગ છે શરીરના એ કેટલું વજન ધરાવે છે. બરાબર. અને આના પછીનો એક નાનો એક ટોપિક છે કે તમારા જે અંગ છે એ મનુષ્ય એટલે કે મૃત્યુ પામ્યા પછી એ જે અંગ છે કેટલા સમય સુધી એક્ટિવેટ રહી શકે છે કે જીવિત રહી શકે છે અથવા તો એને કેટલા સમયગાળાની અંદર એને કોઈ બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવા પડે. બરાબર. તો જે ઉપયોગી છે બાકી કઈ મતલબ નથી. તમે એમ કે મારા હૃદયને હું 5 વર્ષ સાચું કાઢી ના મેળ પડે ભાઈ. બરાબર. અને આને જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન જ્યારે કરવાનું હોય ને ત્યારે તો સ્પેશિયલ જેટ વિમાન ચલાવવા પડે કે અમુક વિધિન મિનિટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. એટલું સુપરફાસ્ટ કામ કરવું પડે તો પેલા જે તે વ્યક્તિનું જે હૃદય છે એ કામનું બાકી તો હરી પતી ગયું. બરાબર. તો જોઈએ આપણે ઓર્ગન વેઇટ. પહેલું છે યકૃત લીવર. બરાબર. 1650 ગ્રામ ભાઈ. એનું વજન કેટલું છે 1650 ગ્રામ. સૌથી મોટું અવયવ કહી શકાય, સૌથી મોટી ગ્રંથિ કહી શકાય. સૌથી મોટું અવયવ તો સૌથી મોટી ગ્રંથિ છે. ઓકે. કેવો આકાર ધરાવે છે ભાઈ? ત્રિકોણ, ટ્રાયેંગલ. ઓકે. આનો આકાર કેવો છે? ત્રિકોણ જેવો છે. અલગ અલગ પ્રકારના 500 જેટલા કાર્ય કરે છે. અલગ અલગ પ્રકારના કેટલા? 500 જેટલા કાર્ય કરે છે. અને હવે આપણે હમણાં જ જોયું કે વિટામિન B12 નો સંગ્રહ પણ યકૃતમાં થાય છે. વિટામિન B12 નો સંગ્રહ યકૃતમાં થાય છે. મગજ, બ્રેન. બરાબર. તો મગજ પુરુષોમાં કેટલું હોય ભાઈ? 1400 ગ્રામ. એટલે ભાઈ મીન્સ કે એનું વજન હે ભાઈ પુરુષો કરતા મહિલાઓમાં વિચાર શક્તિ વધારે હોય છે. બરાબર. ચલો ફિમેલ 1275 ગ્રામ એનું વજન હોય છે. ઓકે. મેલ હા હા એ તમારા ઉપર જ્યારે મળો મીન્સ કે જ્યારે ભગવાન જોડે આમ ફેસ ટુ ફેસ મુલાકાત થાય ધ્યાન ધરીને ત્યારે એમને પૂછવું પડશે. ચલો 1400 ગ્રામ 1275 ગ્રામ. બરાબર. ચલો ફેફસા. ફેફસાની અંદર આપણે વાત કરીએ રાઈટ સાઈડ જમણી બાજુનું ફેફસું છે એ 460 ગ્રામનું છે અને ડાબી બાજુનું 400 ગ્રામનું છે. બરાબર. જમણી બાજુનું 460, ડાબી બાજુનું 400 ગ્રામનું હોય છે. આ પ્રશ્નો તમને ક્યાં પૂછાશે ખબર છે? એસએસસી સ્ટાફ સિલેક્શન કે એવી કોઈ સેન્ટ્રલની એક્ઝામ આપો છો ને એમાં આ પ્રશ્નો પૂછાતા હોય છે. હૃદય. બરાબર. મેલ 300 ગ્રામ, ફિમેલ 250 ગ્રામ. તો બી આપણે એમ કહીએ કે મહિલાઓનું દિલ બહુ મોટું હોય. બરાબર. પણ એ લાગણીશીલ હોય છે. બરાબર. લાગણીશીલ હોય છે. ઘરે ટેણીઓ જમતો ના હોય ને તો પપ્પા એક કહે કે ભાઈ જમી લે ને, નહીં જમે. બીજી વાર કે જમી લે ને, નહીં. બરાબર. ત્રીજી વાર ખાવું છે કે નહીં ખાવું. બરાબર. અને છેલ્લે એક શબ્દ કહીને ઊંઘી જશે. ભૂખ લાગશે ને લાપુત્રો બેસશે. બહુ પંપાળવાનું નહીં. અને મમ્મી જ્યાં સુધી તમે નહીં જમો ને ત્યાં સુધી એ બી નહીં જમે.
બરાબર, એટલે લાગણીશીલ હોય છે ભાઈ. ભલે બરાબર ગ્રામ પર ના જાઓ, લાગણી જુઓ તમે. બરાબર. હા, ચલો. બરોડ. ચલો, બરોળ છે 175 ગ્રામનું છે અને કહેવાય છે કે બરોળ છે એ શરીરનું કેવું છે? રક્ત બેંક છે. બરોળ છે શરીરનું રક્ત બેંક છે. બરાબર, એનું નિર્માણ છે ત્યાંથી થતું હોય છે, રક્ત બેંક છે. બરાબર. અને આની પર સોજો આવે તો શું થાય ભાઈ? બરોળ પર સોજો આવે તો કયો રોગ કહેવાય? કયા રોગમાં બરોળ ઇફેક્ટિવ છે? એનું નુકસાન થાય એટલે સમજો ને કે ભાઈ આ તમને આ રોગ થયો છે. બોલો કયો રોગ? મલેરિયા, આવું કઈ ભણ્યા હતા આપણે. બરાબર છે. ચલો, મૂત્રપિંડ, કિડની તો 150 ગ્રામ. બરાબર, મૂત્રપિંડ છે, કિડની છે, એનો વજન કેટલો છે? 150 ગ્રામ. શરીરમાં 6 થી 7 લીટર લોહી હોય છે. આખા શરીરમાં કેટલું લોહી હોય છે ભાઈ? 6 થી 7 લીટર. એ ફેક્ચ્યુઅલ બાબત છે, આ તમારે જાણવી જોઈએ. બરાબર, મૂત્રપિંડ છે 150 ગ્રામ, 150. બરાબર. ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન. ચલો, શરીરમાં 34 જેટલા અંગો એવા છે કે જેનું પ્રત્યારોપણ શક્ય છે. શરીરમાં 34 જેટલા અંગો એવા છે કે જેનું પ્રત્યારોપણ તમે ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકો. બરાબર. એમાંનું જ છે ભાઈ આંખની કીકી. બરાબર, આંખની કીકી 14 દિવસ મેક્સિમમ. બરાબર, એ પછી તમારે જે તે વ્યક્તિને જરૂરિયાત હોય એને નાખી દેવાની, લગાવી દેવાની, તો પછી એ કંઈ કામની નથી. ઓકે, એમાં જ આ બધું આવી ગયું. કોર્નિયા આવી ગયું, રેટિના આવી ગયું, આઈરિસ આવી ગયું, આ બધા જ એમાં આવી ગયા. 14 દિવસ મેક્સિમમ 14 ડેઝ. કિડની 24 કલાક. કિડની તમે બહાર ખાલી 24 કલાક સુધી રાખી શકો, પછી તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે, અને પછી વધારે સમય ના રાખી શકાય. ઓકે, 24 કલાક. લીવર અને પેનક્રિયાસ આ બંને અલગ અલગ છે. લીવર એટલે કે યકૃત અને પેનક્રિયાસ એટલે પેનક્રિયાસ ને ગુજરાતીમાં શું કહેવાય? પેનક્રિયાસ. પેનક્રિયાસ છે કયા દ્રવ્યનો સ્ત્રાવ કરે? પેનક્રિયાસમાં શું ઉત્પન્ન થાય? ચલો, શરીરમાં જે રુધિર ફરી રહ્યું છે એની અંદર ગ્લુકોઝનું નિયંત્રણ કોણ કરે? કે લોહીમાં અથવા જે તે અંગ સુધી કેટલું ગ્લુકોઝ પહોંચવું જોઈએ એ પ્રમાણે ગ્લુકોઝની માત્રા બરાબર મેન્ટેન કરવાનું કામ કોણ કરે? તો ઇન્સ્યુલિન કરે. કોણ કરે? ઇન્સ્યુલિન કરે. અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન કોણ કરે? તો પેનક્રિયાસ કરે. સ્વાદુપિંડ કહેવાય. ઓકે, તો આ બે વસ્તુ છે, લીવર અને પેનક્રિયાસ. 12 કલાક પછી ભાઈ એને લગાવી દેવું પડે. 12 કલાક મેક્સિમમ. બરાબર, લીવર અને પેનક્રિયાસ છે 12 કલાક બહુ થઈ ગયા. બરાબર, પછી એનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવું પડે. કિડની 24 કલાક. કિડની 24 કલાક. આ પાછું એનું આવી ગયું. ચલો, હૃદય, હાર્ટ મેક્સિમમ 3 કલાક ભાઈ. હૃદય મેક્સિમમ 3 કલાક, અને વધારે રાખી તો પતી ગયું. ઓકે, સ્કિન ચામડી 5 વર્ષ સુધી સાચવી રાખી શકો. બરાબર, 5 વર્ષ સુધી. અને આ જનરલી કોઈ કરતું નથી હોતું, માટે તમે જો અમુક જગ્યાએ પ્લાસ્ટિક સર્જરી જ્યારે વાત આવે અથવા તો કોઈક અંગ એવું આપણું નકામું થઈ જાય, ખાસ કરીને કેન્સર જેવા કેસમાં મોઢાનું કેન્સર હોય તો એને ભાગ કાપી નાખવો પડે. બરાબર, તો ત્યારે એને જોઈન કરવા માટે ક્યાંથી તો ચામડી લેવાની ને, પછી ડોક્ટર અમુક ટાઈમે પગથી અને છાતીની એ બધી ચામડી કાઢીને એ જે તે અંગે ભરતા હોય છે. પણ જો આવો સ્ટોક આપણી પાસે અવેલેબલ હોય ને તો આ કંઈ કરવાની જરૂર ના પડે. બહુ ઓછા લોકો કરતા હોય છે. બરાબર, ગર્ભનાળ છે. બરાબર, જે આપણા બોન મેરો અને જે ગર્ભનાળ છે એમાં આપણા શરીરના મૂળ કોષ હોય. બરાબર છે, મૂળ કોષ હોય. અને એ જો જતું રહ્યું, મીન્સ કે કદાચ કોઈ એવી લાંબા ગાળાની બીમારી આવી ગઈ તો ત્યારે એ જે મૂળ કોષ છે ને એ આપણને મદદ કરતા હોય છે. તો ગર્ભનાળ પણ 10 વર્ષ સુધી સાચવી રખાય. લોકો રાખતા નથી, વસ્તુ અલગ છે. બરાબર, ચલો. હાર્ટ વાલ્વ. હૃદયમાં કેટલા વાલ્વ હોય ભાઈ?
4 હોય. કયા કયા હોય? અચ્છા, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ. ઓકે. હૃદયમાં કેટલા વાલ હોય ભાઈ? સાહેબ ખોલીને જોયું નહીં ક્યારે? 6 હોય. વેરી ગુડ. એક જ હોય? 2 હોય. હે પ્રભુ, 4 હોય. 2 જ હોય ભાઈ, દ્વિદલ વાલ ને ત્રિદલ વાલ. કેટલા હોય? દ્વિદલ ને ત્રિદલ. બરાબર. ચેમ્બર તો ચેમ્બર 4 વસ્તુ અલગ છે કે ડાબુ પક્ષ જમણું પક્ષક, ડાબુ કર્ણક જમણું કર્ણક, એ વસ્તુ અલગ છે. હું વાલની વાત કરું છું. તો દ્વિદલ અને ત્રિદલ આવી રીતે વાલ હોય, 2 જ હોય. હે પ્રભુ. તો હાર્ટ વાલ છે ભાઈ, એને 10 વર્ષ સુધી સાચવી રાખી શકાય. ચલો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. તો આજે આપણે શ્વસન તંત્રના રોગોથી શરૂઆત કરી હતી. બરાબર. પછી આપણે ચાલુ કર્યું ન્યુટ્રિશન, એટલે કે પોષક તત્વો જોઈ લીધા. બરાબર. પછી આપણે જોયું ઓર્ગન વેટ, અને પછી આપણે જોયું કે ભાઈ ઓર્ગનનું ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે પ્રત્યારોપણ, કયા કયા અંગને કેટલા સમયની અંદર એને પ્રત્યારોપણ એનું કરી દેવું જોઈએ. બરાબર. તો એની પણ આપણે થોડી વિગતો જોઈ. તો અહીંયા રાખીએ છીએ આપણે. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. અને હવે પછીના લેક્ચરમાં બની શકે કે આ 3 ટોપિક આપણે ચાલી ગયા એનું એક નાનું અમથું આપણે પેપર લઈ લઈએ. બરાબર. એટલે એવું રાખવાનું, જો કાલે પરમ દિવસે એવું નથી કહેતો હું. 1 મિનિટ જરા.